हमने संबर प्रकट होने के लिए कहा कि उपयोग में उपयोग है ऐसा स्वीकार कर ले बस बस बहुत सारी बात છે આ આવા શાસ્ત્રો રહી ગયા એવા ખોલના રહી ગયા विकल्प की भूमिका में भी निर्णय नहीं होता उसको निर्विकल्प निर्णय होने का अवकाश ही कहाँ है या ऊपर नहीं जानो छो लक्ष्य तो गયું પણ લક્ષણે ગયું અજ્ઞાન થયું ઉપયોગી ન રહ્યો उपयोग तो तभी रहता है कि जब वो आत्मा को जानता है उसी का नाम उपयोग है પરને જાણું છું કે સ્વપરને જાણું છું એમ આવ્યું કે ઉપયોગ રહેતો જ નથી ઉપયોગ કે ઉપયોગ એવું નથી ઉપયોગ નથી આત્માને જાણે એવો જ ઉપયોગ છે કેવો ઉપયોગ છે પરને જાણું છું એમાં તો ઉપયોગનો નાશ થઈ ગયો ને આત્માને જાણે એવા ભેદમાં ઉપયોગ તો રહે છે અનુભૂતિ નથી એવો વિકલ્પ નીકળી જાય તો અનુભૂતિ થઈ જાય બરાબર તો ઉપયોગનો નાશ થઈ જાય પરને જાણો છો ઉપયોગનો નાશ અને આત્માને જાણે છે એમાં ઉપયોગ રહી ગયો પણ સદુપયોગ ન થયો એવો ભેદ રહે છે એટલો પરને જાણે તો ઉપયોગનો નાશ થઈ જાય કેમ કે પરને જાણે તો પરમા તન્મય થઈ ગયો ને તો તન્મય થઈ ગયું તો ઉપયોગનો નાશ થઈ ગયો અજ્ઞાન हो गया नाश चाहिए अनुपयोग जड़ हो गया जड़ થઈ ગયો જડ ને જાણે તો જડ થઈ ગયો પછી આત્માને જાણે છે ऐसा ही कोई उपयोग लक्षण है कि आत्मा ने જ જાણે છે આ ઉપયોગ લક્ષણ આ છે કે એમાં આત્મા જ જણાય છે આત્માનું હોવાથી એમાં કેવલ આત્મા જ જણાય છે બીજું કાંઈ એમાં દેખાતું નથી જણાતું નથી એ કોઈને જાણતું નથી કોઈને દેખતું નથી કેવલ દેખનારને દેખે જાણનારને જાણે એવો જ આ ઉપયોગનો સ્વભાવ જ એવો છે એ લક્ષણ જ એવું છે કે સ્વને પ્રસિદ્ધ કરે તન્મય થઈને એવો એનો લક્ષણ સ્વભાવ છે પર્યાયનો સ્વભાવ જ છે કે આત્માને જાણે પર્યાય સ્વભાવ આવ્યું હતું ટેપમાં કે પર્યાયનો એવો સ્વભાવ છે કે આત્માને જાણે છે એમ ગુરુદેવ કહ્યું બહુ મને મજા આવી પર્યાય સ્વભાવ લીધો છે આપણે અનાદિ અનંત પર્યાય સ્વભાવ એવો છે કે આત્માને જાણે છે જાણવા રૂપે જ પરિણમે છે